જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગુરુ બાપુ અહીંયા પુના આયા હતા, એમને સત્સંગ હતો ને, હા એ સત્સંગમાં ઈ બાપા એમ કહેતા તુર્યા અવસ્થા. હા હા તો એ તુર્યા અવસ્થા કોને કહેવાય ને કઈ આવે? તુર્ય અવસ્થા કેને કહેવાય ને? તુર્ય અવસ્થા તો ચાર અવસ્થા હે ને, કે આપણે જાગ્રત અને સ્વપ્ન અને સુષુપ્તિ ને તુર્ય, એ ચાર અવસ્થા. એમ આપણે એટલે ત્રણ અવસ્થાના તો આપણે જાણકાર જ આપણે ખબર જ, પણ તુર્યાની નથી. એટલે તુર્ય અવસ્થા તો એને કહેવાય કે જો જાગ્રત હોય તો આપણે એમ કે જેને હોશમાં હોય, આપણે હોશમાં એને જાગ્રત કહેવાય. એમ કામ કરી કે એને હોશમાં આવી એને જાગ્રત અવસ્થા કહેવાય. ને જેને આપણે એમ કે સુસુપ્તિ એટલે ગાઢ અવસ્થા, કેમ કે આપણે નીંદર આવી જાય, આપણે ખબર ના પડે બપોરે કે રાતે કઈક આપણે એટલે ઘેરી નીંદમાં સુઈ જઈએ. એટલે ગહેરી નીંદમાં સુઈ જઈએ એટલે આપણે તો નીંદમાં સુઈ જઈએ ને એટલી નીંદર આવે ને તો અહીંયા આપણે એમ કે આપણે અમીર હોય કે ગરીબ હોય, કે આપણે સુખે કે દુઃખે કે શું, એ આપણે બધું ભૂલી જઈએ. ઈ ગાઢ અવસ્થા ને સુસુપ્તિ અવસ્થા કહેવાય. ને સ્વપ્ન અવસ્થા એ મન રચેલું. એમાં આપણે ખબર કે આપણે સ્વપ્નમાં તો આપણે સાચું લાગીએ, એમ થાય કે આ બધું સાચું છે. હું તો ત્યાં બધું આપણે સાચું એટલે આપણે એમ દુઃખે લાગે, ગમે તે દુઃખ હોય તો દુઃખ લાગે, સુખ હોય તો સુખ લાગે, એ ભોગવી. પણ જાગી તો એમાંનું કઈ ન હોય એમ. એટલે ત્રણ અવસ્થાની તો આપણે ખબર એમ. ગાઢ અવસ્થામાં કેમ કે આપણે એકદમ સુસુપ્તિમાં હોય તો અહીં આપણે બધું ભૂલી જઈએ, કે આપણે સુખી હોય કે દુઃખી હોય, કે અમીર હોય કે ગરીબ હોય, કે આપણે શું તકલીફ છે, કે એ બધું કઈ જ યાદ નથી રહેતું. એવી કઈ અવસ્થા જાગ્રત અવસ્થામાં આવે. જાગ્રત હોય, હોશમાં હોય, પણ તો એ પરિસ્થિતિમાં એને કઈ જ તકલીફ ના લાગે. તકલીફ હોવા છતાં કઈ જ તકલીફ ના દઈએ કે એ અવસ્થાને તુર્ય અવસ્થા કહેવાય. આપણે એમ થાય ને કે વિદેહી આપણે જે સંતો થઈ ગયા, આપણે કઈ કે જનક રાજા વિદેહી હતા, ઘણા આપણે કઈ જીવન મુક્ત સંત હતા. એટલે ઈ અવસ્થા એટલે તુર્ય અવસ્થા એટલે એ પ્રકૃતિને વશ કરી લે. એટલે મન એ આપણે મનના ગુલામ હોય ને, જેને તુર્ય અવસ્થા આવી જાય ને એ મનને ગુલામ રાખે રહે. જે મનને વશ કરી લે રહે, જે મનને ગુલામ કરી દે રહે ને એને પ્રકૃતિ વશ થઈ જાય. એટલે પછી પ્રકૃતિ એનું કઈ બગાડી ના શકતી. એ પ્રકૃતિને ચેલેન્જ દે એમ. એને એમ કે શું એને પછી જાગતા જ એને સુખ કે દુઃખ, લાભ કે હાનિ કે એનું કઈ જ બગાડી નાખે, એની ચિંતા કે પરવા ન કરે. કારણ કે એને બચપનથી એવું જીવન એવું જીવે, એને સીધો ગમે એવો પ્રકૃતિનો વાર આપણે એ સહન કરે. આપણા જેવા સામાન્ય ઇન્સાન કીડી કાટે તોય આપણાથી સહન ન થાય, નાનું સરખું દુઃખ આવે તો આપણાથી સહન ન થાય. ને આપણે તો રોજ એમ થાય કે રોજ દિવસ ઉગેરો ને રોજ એમ થાય કે એક મુશ્કેલ લઈને ઉગેરો એમ લાગે. આપણે માયા આપણે એટલા બધા પકડી રાખીએ ને એ માયામાંથી આપણે નીકળવું જ આપણે કાઠું લાગે. એટલે આપણે શું થાય કે રોજ એમ કે એવી મુશ્કેલ માયામાં આપણે એટલા ગચી ગયા ને એમાંથી નીકળવું જ આપણે કાઠું લાગે. રોજ રોજ એક એ પ્રશ્નને સોલ્વ કરવામાં આપણી જિંદગી જતી રહેવી. કેમ કે એક આ પ્રશ્ન સોલ્વ થઈ જાય તો મને જીવનમાં શાંતિ થઈ જાય, એક આ પ્રશ્ન સોલ્વ થઈ જાય તો મારા જીવનમાં શાંતિ થઈ જાય. રોજ રોજ નવો નવો દિવસ ઉગે ને નવા નવા પ્રશ્ન લઈને આવે. એટલે એનો કોઈ અંત નથી પ્રશ્નનો કે એનો સોલ્યુશનનો. પણ જે બધા સંતો થઈ ગયા, બીજી આ કહી ગયા જીવન મુક્ત સંતો હોય, વિદેહી હોય, એ દેહને આધીન નથી હોતા. એ દેહથી પર થઈ ગયા ને એની તુર્ય અવસ્થા કહેવાય. એટલે એમ કે મર્યા પછી મુક્તિ નથી, મર્યા પછી મોક્ષ નથી. એ જીવતે જ મોક્ષ એટલે એ મોહનો ક્ષય કરી નાખે રહે. ગમે એવી તકલીફ આવે ને એ ટેકું લઈ રહે ને ટેકની ચીપુડી પાડે રહે, નિભાવે રહે. ને ટેક લેવું એટલે કેટલી જીવનમાં તકલીફ આવે, પણ એ તકલીફ સહતે સહતે એનું જીવન એવું બનાવી દે રહે એ મનને વશ નથી થતા, પણ મનને એનું વશ બનાવી દે રહે. એને જીવન મુક્ત કહેવાય. એ સંતોના જીવનમાં તો કેટલી તકલીફ આવે રે. આપણે જોયું રહ્યા ને કે ચેલૈયાને ખાંડણીએ ખાંડ્યો છે તો કેવી તકલીફ હશે. આપણે વિચારી તો આમ શાંતિથી બેન વિચારી તો એમ થાય
હરિશ્ચંદ્ર રાજા પોતે જ એની પત્ની ઉપર તલવાર લઈને ઉભા. એ કે તું કર નહીં ચૂકા તો તારા બાળકને મેં કને સળગાવી નહીં શકે નહીં. કે હું હવે શું કરી દઉં, મારા કાને કંઈ છે નહીં, તો ગમે તે લીધા વગર તું એને અગ્નિ સંસ્કાર નહીં કરી શકે. એ કેવી પરિસ્થિતિ હશે. શિબી રાજાએ જુઓ તો એને આખું અંગને કાપી મૂકી દીધું. એટલે એવી જેને ટેકું પાડી શકે. એટલે એમ કે 5 વર્ષનો પ્રહલાદ હતો, પણ કેવી પરિસ્થિતિનો સામનો કર્યો. ધ્રુવ કેવો 5 વર્ષની ઉંમર હતી, જંગલમાં જઈને કેવું કઠિન તપ કર્યું. એટલે એમ કે રાધા એક પ્રેમ કરતો હતો કૃષ્ણને, પણ કે એ કૃષ્ણ ગયા 11 વર્ષને 52 દિવસ રહ્યા ખાલી વ્રજમાં. ગયા પછી પાછું વળીને જોયું નથી. આખી જિંદગીને વિયોગમાં સુસાર્યાને યાદ કર્યું. કેવી કઠિન તપસ્યા જીવનમાં બધા કરવી. એટલે એમ થાય કે એવી જે તપસ્યા સહન કરે ને એ તુર્ય અવસ્થાને પામી શકે. આપણા જેવા સામાન્ય ઇન્સાનની તો કોઈ તાકાત નથી કે ત્યાં સુધી પહોંચવાની. પણ સંતો તો એમ જ કહેવાય કે તમે ત્યાં સુધી તમે પહોંચી નહીં શકો. કારણ કે આપણે તો કેવું સુખ, નાનું સરખું સુખ કે નાનું સરખું દુઃખ આપણે સહન નથી કરી શકતા. કારણ કે આપણી એવી આદત નથી. આપણે રોજ એવી મુસીબતમાં રોજ એવો આપણે સામનો કરવો પડે ને આપણું મન એ આપણા વશ નથી. એટલે આપણે મનને વશ હોય એ આપણે રોજ આપણે એક વસ્તુ આપણા પ્રોબ્લેમ, રોજ નવા પ્રોબ્લેમમાં આપણે એટલા બધા ઊંડા ઉતરતા જઈએ કે આપણે શું કરવા એને આપણે શું કરવું એનું તો વિચારી જ નથી શકતા. એમ થાય આ થોડુંક થઈ જાય તો પછી શાંતિ, આ થોડુંક થઈ જાય તો પછી શાંતિ. પણ જીવનમાં શાંતિ મળતી નથી. પૂરી અવસ્થાને પહોંચવાનું ઠીક, પણ આપણે સંતો સામાન્ય વાત કહેવાય કે આવી કઠિન તપસ્યા તમને કરવાની જરૂર નથી. તમે કોઈ નહીં કરી શકો તો ચાલશે, પણ તમને જી નામ ઉપર પરમાત્માના 1000 નામે તમને જી નામ ઉપર તમને વિશ્વાસ હોય, જી નામ ઉપર તમને ભાવ હોય, એ ખાલી તમે શાંતિથી તમે જો નામનો જપ કરતો જશો ને તોય તમારું કલ્યાણ થઈ જશે. પણ આપણે નામે ક્યાં લઈએ છીએ? નામ લેવામાં આપણે ક્યાં શાંતિ મળે? એમ થારું નામ લેવા બેસી તો એમ થાય કેટલા વિચાર આવે. શાંતિથી ખાલી સામાન્ય નામ લેવામાં તો કોઈ જ તકલીફ નથી, પણ તોય આપણે એ નથી કરી શકતા. એટલે આપણું જીવન જ કેવું બની ગયું એ જીવન જ કેમ સારું કે ગાઢ જંગલ સમાને ને આપણે એ માયારૂપી આ જંગલમાં એટલા બધા ફસાઈ ગયા કે તુર્ય અવસ્થા સુધી પહોંચવા નથી. પણ આજે સંતો એમ કરે ખાલી તમે નામ લો, એ લેવામાં આપણે કઠિન લાગેલું. આ કરી લઉં પછી નામ શાંતિથી લઈશ, આ કરી લઉં પછી શાંતિથી નામ લઈશ. પણ દિવસે માયાના ઝકડમાં આપણે રોજ નવા એવા પ્રોબ્લેમ આવે. એ પ્રોબ્લેમનો સામનો કરતે કરતે આપણે આખી જીવન નીકળી જાય, આપણે ખબર ન પડે એનું સોલ્યુશન કરવામાં. આનું એકવાર સોલ્યુશન થઈ જાય તો પછી એક પ્રશ્ન આપણા જીવનમાં આવતા જાય. એક દિવસ એમ કરતા જતો રહે. આજ ગયો, કાલ ગયો, પરસું ને એમ કરતા આખી અઠવાડિયું, 15 દિન, મહિનો, વર્ષ નીકળી જાય, આખી જિંદગી નીકળી જાય. એ પ્રશ્નમાંથી આપણે નીકળી નથી શકતા, એનું સોલ્યુશન આપણે કરી નથી શકતા. કારણ કે આપણે મનને વસાય, આપણે માયાને વસાય, આપણે પ્રકૃતિને વસાય. એટલે આપણે પ્રકૃતિમાં આપણે ફસાયેલા હોય, એમાંથી નીકળવું આપણે બહુ કઠિન લાગે. પૂરી અવસ્થા સુધી જાય એને તો એનું મન એટલું વશ કરે કે ગમે એવું સુખ આવે કે દુઃખ આવે એનું કંઈ જ બગાડી ન શકે. કારણ કે એને એનું મનને વશ કરી લીધું. એ આપણે જેમ ગાઢ અવસ્થામાં જઈએ આપણે સુખ દુઃખનો કોઈ અહેસાસ નથી થતો, અમીરી ગરીબીનો નથી થતો. એ રીતે જીવતે જ એવા બની જાય. એ જે હોશમાં હોય તો એનું એ કંઈ જ બગાડી ન શકે. એ હોય એ તુર્ય અવસ્થા સુધી પહોંચીએ. આપણે તો તુર્ય અવસ્થા સુધી પહોંચવાનું તો ઠીક છે, પણ એમ કહેવાય કે તમે તો સામાન્ય જીવ તો તમે કંઈ નહીં કરી શકો. તમે સંસારી હો, તમે ગ્રસ્ત હો, તમને 1000 કામ હોય, 1000 પ્રશ્ન હોય. એ કહેવાય અમને ખબર હે તમે ભક્ત હો, એટલે આપણા માટે ભગવાન આપને બહુ સહેલું કરી દે ગ્રસ્ત માટે. પણ એમ કહેવાય તમે બીજું ન કંઈ કરો તો કંઈ નહીં, પણ તમે ખાલી જપ કરશો તોય તમે મને મેળવી લેશો. જો ખાલી તમે પણ આપણા માટે શું હોય કે એક પ્રશ્ન મૂકેલો હોય કે તમે તમારું મન નિર્મળ કરવું પડશે. આપણા મન એટલા બધા મલિન થઈ ગયા ને એટલે આપણે કંઈ સૂઝવા નથી દેતા. પોતાનું કલ્યાણ તો કેને ન કરવું હોય. બધું માણસ સામાન્યથી સામાન્ય માણસ સમજેલું કે આપણું કલ્યાણ કરવું આમ જ કલ્યાણ થશે, પણ એ આપણે કરી નથી શકતા. કારણ કે આપણે જીવનમાં આવ્યા તો આપણે અનેક જન્મોના કર્મ આપણે ભેગા લઈને આવ્યા. એ કર્મ એવા હોય કે આપણામાંથી એવા હાવી થઈ જાય
એ કર્મને આપણે પછાડી નથી શકતા, એ કર્મને આપણે ખંખેરી નથી શકતા, એ કર્મ આપણે દબાવી દે રહ્યા, એ કર્મ આપણે કંઈ જ સૂઝવા દેતો નથી. એટલે આપણે કર્મને આપણા કર્મને આધીન થઈ ગયા આપણે. એટલે આપણે અનેક જન્મનો કર્મ હે તો એ કર્મ આપણા ઉપર એટલા હાવીએ તો એ કર્મને કેવી રીતે આપણે નાશ કરવો. એટલે જ એમ કરે કે જો સુધી એમ કે અનેક જન્મનો અંધકાર હોય પણ તમે એક જો દીપક પ્રગટાવો તો અનેક જન્મનું અંધારું જતું રહે. અનેક મોટો ડુંગર જેટલો કચરો હોય પણ એક દિવાસળીથી તમે સળગાવો તો એ બળીને ખાક થઈ જાય. એટલે એમ કે અનેક જન્મનો ભલે પાપ હોય, અનેક જન્મનો ભલે કર્મ હોય, પણ જો એક આપણી જ્ઞાન અગ્નિ પેદા થઈ જાય તો અનેક જન્મનો કર્મનો નાશ થઈ જાય, પ્રકાશ થઈ જાય ને આપણે પોતે આપણે સમજણ પડવા માંડે, પૂજવા માંડે, એ સમજણ આવવા માંડે કે આ જીવનમાં આપણે આવીએ તો આપણે શું કરવા માટે આવીએ. એટલે થોડી થોડી આપણે સમજણ પડે, જ્ઞાન આપણા અંદર પ્રગટ થાય તો અંદરથી જે પ્રશ્ન આવે, અંદરથી જવાબ આવે ને એક એક દિવસ આપણે એવી સમજણ આવતી આવે તો ધીમે ધીમે એમ થાય કે આપણે પછી સમજણ આવે કે આપણે કે દુઃખની કોઈ આશા નથી કરતું તોય દુઃખ આવે, સુખની કોઈ આશા નથી રાખતું, સુખની રોજ આશા રાખી તોય દુઃખ આવી જાય. સુખની આશા નહીં કરી તો સુખ આવશે, પણ આપણે એમ થાય કે આપણે આમ કરી તો આમ થઈ જાય ને આમ કરી તો આમ થઈ જાય. એટલે આપણી હોશિયારી વાપરવા જઈ રહ્યા, આપણી બુદ્ધિ વાપરવા જઈ રહ્યા, આપણા મન પ્રમાણે આપણે કરવા જઈ રહ્યા. આપણું ધારી થતું કંઈ જ નથી, પણ રાત દિવસ આપણે એમ જ રચે પચે રહીએ કે આમ કરી તો આમ થાય ને આમ કરી તો આમ થાય. આપણે આમ કર્યું એટલે આપણા આમ ન થયું, આમ ન કર્યું એટલે આમ થયું. એટલે એમાં ને એમાં આપણી જિંદગી જતી રહી. જો એ આપણે બધું પરમાત્માને સોંપી દઈએ, એ આ કર્યા વાળો તો અંદર બેઠો એ કરી રહ્યો, આપણે તો કંઈ કરી નથી શકતા. એટલે કૃષ્ણ મહાદેવને પાર્વતીએ પૂછ્યું કે આ બધું શું હોય મહાદેવ, મને તો કંઈ સમજાતું નથી કે શું માયા, શું પ્રકૃતિ, શું આ જીવન, આ શું સંસાર શું હોય. તો મહાદેવ કીધું કંઈ જ નથી. એને કીધું કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા હે. આ જગત કંઈ છે જ નહીં, એક જ બ્રહ્મ હે. પણ આપને એવું ભ્રમ થયું હોય કે આ બધું હે, એમ કે એ અંદર બેઠો એ જ બધું કરી રહ્યો હોય, પણ આપણા મનમાં એવો ભ્રમ થઈ ગયો હું કરી રહ્યો એનું કોઈ અંત નથી ને એ હું કરી રહ્યો એ જ અજ્ઞાન. અંદર બેઠો એ કરી રહ્યો એ જ્યાં સુધી આપણે સમજણ નહીં આવે, એવું જ્ઞાન નહીં આવે ત્યાં સુધી આપણે આમાંથી બહાર નીકળનાર નથી. આપણે શું કે આપણે બુદ્ધિ વાપરીને આપણે આપણા મનથી કરવા જઈને આપણું ધારી કોઈ જ નથી થતું, એવું આપણે સમજાતું નથી. તો આપણે રોજ એમ જ થાય આમ કર્યું તો આમ થત ને આમ કર્યું તો આમ થત, કશું થતું નથી આપણા કર્યાથી. પણ આપણે તોય મન આપણું ઈ કરાયા રાખે ને આપણે એમાં ને એમાં ઉલઝા રહી રાત ને દિવસ. આમ કરી નાખી તો આમ થઈ જાય ને આમ કરી નાખી તો આમ થઈ જાય. આપણું ધાર્યું કોઈ જ થતું નથી ને સારું થનારું નથી. ધાર્યું કર્યા વાળો અંદર બેઠો હોય એને જ્યાં સુધી નહીં જાણી, ત્યાં એને જ્યાં સુધી નહીં ઓળખી ત્યાં સુધી તુર્યાવસ્થા જવામાં તો ઠીક છે, પણ આ સામાન્ય સમજણ આપણામાં નહીં આવી શકે. એટલે બીજું તમે કંઈ નતો તો નામ એટલા માટે કીધું કે નામ એવી વસ્તુ છે, નામ એ કેમ કે આપણે ઘોર અંધારી રાતમાં આપણે જવું હોય પણ આપણા હાથમાં જો બત્તી હોય તો આપણે જ્યાં સુધી આપણે પહોંચવું હોય ત્યાં સુધી પહોંચી જઈએ. આપણા હાથમાં જે પ્રકાશ હોય તો એક એક પ્રકાશને આશરે આપણે પહોંચી જવાય. નામ એવો આધાર કે નામ જો આપણી સાથે હશે તો સમજી લેવાનું કે આપણે નામ જો આપણા જીભમાં હોય, નામ જો આપણી અંદર હોય, નામને આપણે સતત રટી દઈએ તો સમજી લેવાનું કે પરમાત્મા આપણી સાથે, પરમાત્મા આપણું ખોટું કરવા નહીં દે, પરમાત્મા આપણું કલ્યાણ કરાવી દેશે. એટલે આપણે એટલા માટે કહેવાય કે તમે નામ કરો, નામ લો બસ. સંસારી માટે આપણે બીજું તો કંઈ જ નહીં કરીએ કે જેટલા બને એટલા જપ કેમ મારાથી વધારે થાય, મારું ધાર્યું કંઈ જ થવાનું નથી એવું જ્યાં સુધી મનને મક્કમ આપણે નહીં સમજાવીએ કે ત્યાં સુધી મન આપણે પછાડતું રહેશે ને આપણે રોજ એમ થશે આપણું ધાર્યું કંઈ થતું નથી, કંઈ થનારું નથી, પણ આપણું મન રોજ આપણે એવું રમત કર્યા રાખે ને એમાં આપણે ફસાયા રાખીએ. જીવન આજે એવું કેટલી સમસ્યા હોય જીવન, તો રોજ રાત ને દિવસ સમસ્યા સમસ્યા સમસ્યા. નાના માણસને નાના એના જેવી, મોટા માણસને એના જેવી, બધાને કોઈ ને કોઈ સમસ્યા વિનાનું કોઈ નથી. જ્યાં સુધી સમજણ આવે ત્યાં સુધી માણસને દુઃખમાં ને રોગમાં એટલું બધું ઘેરાઈ જાય તો પછી રોગની પ્રાર્થના કરતું થઈ જાય. પરમાત્માની પ્રાર્થના કરવાની તો ભૂલી જાય, પણ મને આ રોગે મને આ રોગે, આમ કરું તો આ રોગ મટે ને આમ થાવ તો આ રોગ મટે ને આમ કરું તો આ રોગને હું દબાવી શકું. પછી રોગનું સ્મરણ થવા માંડી જાય. નાનકડા હોય ત્યાં બધા બીજી પ્રશ્ન બધા હોય રહે
એ પ્રશ્નનું આપણે સોલ્યુશન કરવામાં આપણું જીવન નીકળી જવાનું. એટલે સમસ્યા વગરનું તો કેનું જીવન નથી. જ્યાં સુધી એવી સાચી સમજણ નહીં આવે ત્યાં સુધી તુર્યાવસ્થા સુધી પહોંચવાનું નથી. પણ સામાન્ય વસ્તુ હોય, આપણે પગ વળગે, આપણે કીડી વળગે, એક મચ્છર વળગે તોય આપણાથી સહન નથી થતું. કે બીજી સંતો થઈ ગયા અને જીવનમાં તો એમને કેટલી તકલીફો આવી. બીના વખતમાં ઠીક, પણ આજના વખતમાં આપણે જોઈ રહ્યા તો નાના નાના બાળક વણિયામાં કેવા દીક્ષા લઈ લે. ને હવે આધુનિક યુગમાં પણ કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરતા. આખી જિંદગી વિચરણ કરે. એવા કોઈ કરે એના જીવનમાં આપણે જોઈ તો આપણે તો આપણું મન માને. એવા નાના નાના બાળકને જુઓ તો આવા સમયમાં પણ કેવું તપ કરે. તો આપણે એવું તો તપ કરવું નથી, પણ આપણે તો ઘરમાં એસી રૂમ બેને ખાલી નામ લેવું. આપણે પણ એકાંતમાં રહેવાનું, થોડુંક મનને સમજાવવાનું હોય. કારણ કે એકાંતમાં નહીં રહે ત્યાં સુધી આવી સમજણ આપણા મનમાંથી આવવાની નથી. એટલે આપણું પોતાનું કલ્યાણ આપણે કરો ને. આવું જુઓ તો કેવા માણસ આ દિગંબર જુઓ તો ગમે એવી ટાટ હોય, ગમે એવો તડકો હોય, ગમે એવો વરસાદ હોય, એ કેવું તપ કરે આજના જમાનામાં. તો સંતો તેમ કરે આવું તપ તમે કંઈ ન કરો, ભલે તમે સંસારી હો, પણ તમે ઘરમાં બેસીને તમે નામ તો લઈ શકો ને. એમ કહેવાય તમને કળિયુગમાં કીધું કે માણસ તને આયુષ્ય ઓછું હશે, માણસમાં શક્તિ ઓછી હશે, માણસમાં રોગ ઘણા આવી જશે, સમયના પ્રભાવ એને કળિયુગનો પ્રભાવ. એટલે પણ તમે કંઈ ન કરો તો કંઈ નહીં, પણ ખાલી જપ કરજો, ખાલી મને યાદ કરજો, ખાલી મારું સ્મરણ કરજો, તો હું તમારું કલ્યાણ કરાવી દઈશ, તમને પાર હું પહોંચાડી દઈશ. એટલે આપણે એટલું સમજવાનું કે આપણે પોતાનું કલ્યાણ આપણે જ કરવાનું. આપણું ધાર્યું કંઈ થતું નથી ને આપણે કોઈ કર્યા વાળો છે નહીં. એ અંદર બેઠો હોય એ બધું કરી દે. એને જો આપણે જાણી લઈ, એને જો આપણે પરખી લઈ, એને જો આપણે નિરખી લઈ તો કળિયુગમાં તો એટલું બધું સહેલું કીધું હોય કે થોડીક જો તમને સમજણ આવશે ને, થોડાક તમે મારી બાજુ આવશો તો ધીરે ધીરે તમને મારી બાજુ આકર્ષિત કરી લઈશ. તમને હું પહોંચાડી દઈશ, મારા ખોળામાં બેહારી દઈશ, મારો મય બનાવી દઈશ પહેલા. એટલે જેમ બને એમ દિવસે આપણાથી થાય તો મસ્ત પવિત્ર માસ આવેલા, અષાઢ મહિનો આવશે, શ્રાવણ મહિનો આવશે. આપણે બને એમ જેમ બને વધારે જપ કરી પરમાત્માને ઓળખવાની કોશિશ કરી કે તું કોણ ને હું કોણ, કર્યા વાળો કોણ એવું મનમાં સમજી લે. અંદર બેઠું જતો રહ્યો તો આપણે શું કરીએ કીધું. એટલે આપણે એને જ આશરે અહીં. પણ આપણે ખાલી જો નામ હશે આપણા હાથમાં તો નામી આપણા હાથમાં જ એમ સમજી લેવાનું. આપણે સામાન્ય ઇન્સાન અહીં બહુ ઓછા, આપણે તો સૂર્યાવસ્થા સુધી પહોંચવાની આપણી તાકાત નથી. પણ આપણે આટલું જાણી તો શકીએ, પણ આપણે એને માની ન શકીએ, આપણે અનુભૂતિમાં ન મૂકી શકીએ. એટલે આપણે એ તુર્યાવસ્થા કેને કહેવાની, કોણ મેળવીએ કે આપણે મનના ગુલામાથી મનને ગુલામ બનાવીએ કે એ તુર્યાવસ્થા સુધી પહોંચી શકીએ. જેને મનને ગુલામ બનાવ્યું એ જીવન મુક્ત બની શકે, જેને મનને ગુલામ બનાવ્યું એ વિદેહી બની શકે. એવા આથી ઘણા બધા સંતો થઈ ગયા. એના દ્રષ્ટાંત છે, એને સાક્ષાત પરમાત્મા દર્શને લીધા. પણ એની જેવી કસોટી થઈ, પણ એ કસોટી દેહની કસોટી, પોતની કસોટી માનતા નથી. ને દેહનું દુઃખ એને કઈ લાગતું નથી, એને કઈ દેહનું દુઃખ કઈ સ્પર્શી નથી શકતું. કારણ કે માયાથી પર થઈ ગયા, એ પ્રકૃતિથી પર થઈ ગયા, એને મન ઉપર વિજય મેળવી લીધો. જેને મનને વશ કર્યું એ તુર્યાવસ્થા સુધી પહોંચી શકે. બાકી આપણે સામાન્ય ઇન્સાન તો ખાલી એના ચરણમાં એ કેરા એ રીતે આપણે જીવન જીવશું તો આપણું કલ્યાણ કરાવી દેશે. જય ગુરુદેવ. જય ગુરુદેવ.